શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો અપનાવો આ ઘરેલુ નુસ્ખો। નમસ્કાર, હું છું કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। શિયાળામાં બાળકોથી લઈને મોટેરાઓને પણ કફની સમસ્યા રહે છે, જેમાં ખાસ કરીને છાતીમાં કફ જામી જવાના કારણે મુશ્કેલીઓ વધી જાય છે। છાતીમાં સામાન્ય કફને લોકો ઇગ્નોર કરે છે, પણ ક્યારેક તે સમયની સાથે ગંભીર બીમારીનું રૂપ લઈ લે છે। એવામાં જો સમયસર સારવાર કરાવી લેશો તો તમને ફાયદો થશે। મળતી માહિતી અનુસાર શિયાળાની સિઝનમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે આ સિઝનમાં કફ જામવાની સમસ્યા રહે છે। આ સાથે ખાંસીના સમયે મોઢામાંથી કફ કે ગળફા નીકળવા, તાવ આવવો, બાળકોના માથામાં દર્દ થવું, ગળામાં દર્દ કે બળતરા થવી, છાતીમાં કફને જલ્દીથી કાઢી લેવો જોઈએ। કફના કારણે ગંભીર ઇન્ફેક્શનનો ખતરો કાયમ રહે છે। કફ પીળો કે રેડ કલરનો નીકળે તો આ ગંભીર ઇન્ફેક્શનનો સંકેત છે। એવી સ્થિતિમાં ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો જોઈએ। જો કફનો રંગ સફેદ છે તો તમારે ગભરાવાની જરૂર નથી, તે સામાન્ય ઘરેલું ઉપાયથી મટી શકે છે। બાળકોનો કફ દૂર કરવા માટે છાતી પર સરસિયાનું તેલથી માલિશ કરો। સરસિયાના તેલથી માલિશ કરવાથી કફ સરળતાથી નીકળી જાય છે। સરસિયાના તેલમાં લસણનો ઉપયોગ પણ કરી શકો છો। તેલ લો અને તેમાં લસણની કળી ઉમેરો અને તેને તેલમાં તતડાવી લો અને પછી તે તેલથી છાતીમાં માલિશ કરો। સરળતાથી કફ નીકળી જશે। કફને બહાર કાઢવાના અનેક ઉપાયો છે। એક અન્ય ઉપાયમાં તમે સવારના સમયે હુંફાળા દૂધમાં હળદર મિક્સ કરીને પીઓ। હળદરની તાસીર ગરમ હોય છે અને તેનાથી કફને દૂર કરવામાં મદદ મળે છે। આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।